નમસ્કાર મિત્રો, તમામનું વ્રજ કુકિંગમાં દિલથી સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે વરસાદની મોસમમાં સૌના મનપસંદ અને એકદમ કરકરા ચણાની દાળના દાલવડા। જો તમને અમારી આવી સરળ, સ્વાદિષ્ટ અને દેશી રેસીપી ગમતી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો। ચાલો હવે શરૂ કરીએ। સર્વપ્રથમ અમે 300 ગ્રામ ચણાની દાળને 2 થી 3 વાર સારી રીતના ધોઈ લેવી, જેથી દાળમાં રહેલી ગંદકી દૂર થઈ જાય। દાળને ધોઈને 5 થી 6 કલાક માટે પલાળીને રાખવી। દાળને ધોઈને 5 થી 6 કલાક માટે પલાળીને રાખી છે। ત્યારબાદ તેનું બધું પાણી કાઢીને ફરીથી 1-2 વાર ચોખ્ખા પાણીથી ધોઈને બધું પાણી કાઢી મિક્સરમાં દરદરું વાટી લઈશું। ધ્યાન રાખજો કે દાળ વાટતી વખતે પાણી બિલકુલ ન ઉમેરવું, જેથી આપણા દાલવડા કરકરા બનશે। વાટેલી દાળનું ખીરું ઢાંકીને 2 કલાક સુધી રૂમ ટેમ્પરેચર પર રાખીને મૂકી દો, જેથી આપણા દાલવડા જાળીદાર અને પોચા બનશે। વાટેલી દાળનું ખીરું એક બાઉલમાં લઈ તેમાં લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી પણ ઓછો પાપડખાર તથા લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। એક કઢાઈમાં તેલ ગરમ કરી હાથથી નાના નાના દાલવડા બનાવી મધ્યમ તાપ પર સોનેરી રંગના અને કકરા થાય ત્યાં સુધી તળી લઈશું। ખૂબ તેજ તાપ પર તળશો તો અંદરથી કાચા રહી જશે, જેથી મધ્યમ તાપ પર થવા દેવું। આટલી ઓછી વસ્તુમાં આપણા દાલવડા ખૂબ જ કરકરા, દેખાવમાં પણ તમે જોઈ શકો છો, તેનો કલર પણ ખૂબ જ સારો આવ્યો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા દાલવડા તૈયાર। ગરમા ગરમ ચણાની દાળના દાલવડા ઠંડુ દહીં સાથે પીરસો અને પરિવાર સાથે તેનો સ્વાદ માણો। જો તમને અમારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો, અમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી વ્રજ કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી અમારી દરેક નવી અને સ્વાદિષ્ટ રેસીપીનો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તમારો એક લાઈક, એક કોમેન્ટ અને એક સબસ્ક્રિપ્શન અમને નવી નવી રેસીપી બનાવવાની પ્રેરણા આપે છે। તમારા પ્રેમ અને સહકાર માટે દિલથી ખૂબ ખૂબ આભાર। મળીશું એક નવી સરળ, સ્વાદિષ્ટ અને દેશી રેસીપી સાથે। જય માતાજી, ધન્યવાદ।